હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તુવેરની ખેતી વિશે। એટલે કે મિત્રો જે કે તુવેરની ખેતી આપણે કેવી રીતે કરવી અને કેવી રીતે ખેતી કરવાથી તુવેરનું ઉત્પાદન સારું થાય છે અને તુવેર સારો વિકાસ કરે છે। તો ચાલો મિત્રો આજે આપણે એ વિશે આજે વાત કરવાની છે। તો ફાઇનલી દોસ્તો આજે આપણે આવી ગયા છીએ જે તુવેરની ખેતી કરેલી છે ત્યાં। તો તમે જોઈ શકો છો કે તુવેરો અત્યારે બહુ સારી ફૂલડા પણ બેઠા છે, તુવેરનો વિકાસ પણ સારો છે। તો મિત્રો જે આ તુવેરની ખેતી કરેલી છે એની અંદર આપણે કયું ખાતર વાપર્યું છે અને કઈ દવાનો છંટકાવ કરેલો છે અને કેવી રીતે તુવેરનો વિકાસ સારો થાય છે અને કઈ દવાથી તુવેરનું ઉત્પાદન સારું ખેડૂતોને મળે છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો તમે જોઈ શકો છો, મારી સાથે બન્યા રહેજો। તો આપણે હવે ખેતરની અંદર જઈશું। તો દોસ્તો ચાલો હવે આપણે આગળ વધીશું। તો તમે જુઓ કે અત્યારે જે આ તુવેરનો જે ફાલ તમને જોવા મળી રહ્યો છે એના જે ફૂલડા આવી રહ્યા છે એકદમ સારા છે, તુવેરનો વિકાસ પણ બહુ સારો છે। તો હવે આપણે મિત્રો ખેતરની અંદર જઈશું। તો આપણે જે તુવેરની અંદર આવી ગયા છીએ દોસ્તો, તમે જે નીચેનો નજારો છે એ પણ જોઈ શકો છો। તો દોસ્તો અત્યારે જે તમને જોવા મળે છે કે હજુ એને જે ડાલ્યો છે એકદમ કૂણી છે અને હાઈટ પણ બહુ વધારે છે, 7 થી 8 ફૂટની હાઈટ પકડેલી છે તુવેરે। અને આપણે એના જે થડની અંદર તમે નજારો જોઈ શકો છો મિત્રો। તો દોસ્તો આવી રીતે કે કંઈક તો કે આની અંદર જે દવાઓનો ઉપયોગ કર્યો છે એ હું આજે તમને જણાવીશ। તો દોસ્તો આ જે તુવેરો છે એની અંદર આપણે કે જે ફર્ટિલાઇઝર ખાતરો જે યુરિયા આવે છે એનો બિલકુલ ઉપયોગ નથી કરેલો। જે કે આની અંદર DAP ખાતર આવે છે એ પણ આપણે બિલકુલ નથી નાખ્યું। અને અત્યારે જે આ તુવેરની ખેતી કરેલી છે એની અંદર પાણી 1 મહિનાથી પણ વધારે 40 દિવસ જેવું થઈ ગયું છે મિત્રો, હજુ સુધી પાણી પણ આપ્યું નથી। તો દોસ્તો એની અંદર આપણે કે જે કીટનાશક જે દવા આવે છે, જે કે જનાવર આપણે જે મેલો પડતો હોય છે, જે નાના નાના પક્ષી જે પોખાવાળા જાનવર હોય છે એ પણ હોય છે, એની અંદર કીટનાશક નામની જે ઓર્ગેનિક ખેતીની જે દવા આવતી હોય છે આવે છે એ પણ માર્કેટમાં અત્યારે લોન્ચિંગ થઈ છે। અને દવા એ પણ ખેડૂતને ફાયદો પણ સારો આપે છે અને ઉત્પાદન પણ સારું મળે છે। એ દવાનો આપણે ઉપયોગ કરેલો છે અને તમે જોઈ શકો છો કે જે આપણે તુવેરની ખેતીની અંદર કેવો વિકાસ છે, કેવી હાઈડ પકડેલી છે અને કેવું સરસ ખેતીવાડીનું ઉત્પાદન લઈએ છીએ આપણે। તો ચાલો હવે આપણે મળીશું પ્રભાતસિંહને, કારણ કે પ્રભાતસિંહના ખેતરની અંદર તુવેરનું વાવેતર કરેલું છે। તો એમની પાસે જઈશું અને એમની મુલાકાત લઈશું। તો દોસ્તો તમે જુઓ કે આ તો મને પણ મારાથી પણ બહુ લાંબી હાઈટ છે, વધારે નજારો તમને જોવો છો, એનો બાગ પણ બહુ સરસ લાગે છે। એની જે ફૂલવાડી છે, એની જે ફૂલ બેઠા છે, જે એના મોગરા બેઠા છે એ પણ બહુ સારો વિકાસ કરી રહ્યા છે। અને એની જે તુવેરની ફળીઓ છે તમે જોઈ શકો છો કે એની હજુ આ જેટલી ફળી નાની તમને જોવા મળે છે એના કરતી પણ હજુ લાંબી થશે અને બહુ મોટી તુવેરો થતી હોય છે મિત્રો। આ કે જુઓ તમે જે નજરની સામે છે, આપણે જે આપણી સામે જે છે એનું જ આપણે રિઝલ્ટ લેવાનું છે, આપણે કોઈનું સાંભળેલી વાત નથી કરવાની મિત્રો। તો આવી રીતે દોસ્તો તમને જોવા મળી રહ્યો છે કે જુઓ કે એકદમ બિહાર પણ બહુ સારો છે અને તુવેરનો વિકાસ પણ બહુ સારો છે। અને હાઈટની તો વાત જ ના કરો, કારણ કે 8 થી 9 ફૂટની હાઈટ વધી ગઈ છે। અને આપણે હવે થડની અંદર જઈશું। તો જુઓ મિત્રો કે આપણે ખેતરની અંદર પણ આવી ગયા છીએ, જે કે અંદરનો નજારો છે। તો તમે જોઈ શકો છો જે અંદરનો નજારો છે એ મિત્રો, કે આવી રીતે કંઈક અંદર જે પત્તા હોય છે એ પણ ગળી જતા હોય છે અને એ પત્તા ગળવાના કારણે તુવેરનો વિકાસ ખેડૂતોને સારો થતો હોય છે। તો ચાલો મિત્રો આજે આપણે અંદર પણ ગળીને આગળ વધીશું। તો તમે જુઓ કે દોસ્તો આપણે ફાઇનલ અંદર આવી જ ગયા છીએ। તો હવે એના જે થડો છે એ હું તમને બતાવવાનો છું અને કેવી રીતે ખેતી કરેલી છે, કેવી રીતે તુવેરના છોડ રોપ્યા છે એ પણ હું તમને આજે બતાવવાનો છું। તો દોસ્તો તમે જુઓ કે જે આ એના થડ છે તમને જોવા મળી રહ્યા છે, જે કે અંતરે 4 ફૂટથી પણ વધારે જગ્યા છોડવામાં આવી છે જે છોડ રોપવા માટે। તમે જુઓ એટલું અંતર રાખેલું છે મિત્રો। તો આવી રીતે મિત્રો તુવેરની ખેતી થાય છે અને બિલકુલ યુરિયા DAP ખાતર આપવામાં આવ્યું નથી અને આની અંદર 40 દિવસથી પણ વધારે ટાઈમ થયો છે પાણી આપવાનો। તો મિત્રો આવી રીતે જુઓ તમે, તુવેરનો વિકાસ પણ બહુ સારો છે। અને અત્યારે પહેલીવાર જે કે અમારા ગામમાં ઇન્દ્રમણા ગામની અંદર તુવેરની ખેતી કરેલી છે દોસ્તો। વિડીયો તમને સારો લાગતો હોય તો મારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને જુઓ એની બાગ જે એનો ફૂલ છે
એનો તો કોઈ પાર જ નથી, વિકાસ બહુ સારો છે. એટલે મારું કહેવું માનો તો કીટનાશક દવા બહુ જરૂરી છે ખેડૂતો માટે, અને કોઈ એની અંદર ઝેરી દવા નથી આવતી. તો મિત્રો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો. અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય, એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને કદાચ તમારે દવાની એકવાર યુઝ કરવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને દવા જરૂરથી આપીશ. આજના વિડીયોની અંદર આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. તો જય માતાજી. અને આપણે હવે પ્રભાતસિંહ સાથે મુલાકાત કરવા માટે જઈ રહ્યા છીએ એમના ઘરે. તો ચાલો આપણે હવે એમના ઘરે જઈશું. Oh